ઉમાશંકર જોશીને થોડા એ રીતે જાણવા માટે થઈને આપણે ઉપસ્થિત રહ્યા હતા. આ જે શીર્ષક છે ને કે સર્વત્ર ઉમાશંકર, એટલે આજે આજનો દિવસ જ એવો છે કે દરેક જગ્યાએ ગુજરાતમાં સર્વત્ર ઉમાશંકર છે છવાયેલા છે, એમ વિસ્તરેલા છે એમ કહી શકાય. ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ બંને સંસ્થાઓ જે ગુજરાતી સાહિત્ય માટે કામ કરે છે એ બંને સંસ્થાઓ ખૂબ મોટા પ્રમાણમાં આજે આ ઉમાશંકર જોશીને ધ્યાનમાં રાખીને ખૂબ કાર્યક્રમો કરી રહી છે. અને એ નિમિત્તે મને આજે અહીંયા આગળ બોલાયો છે ઉમાશંકર વિશે થોડી વાત કરવા માટે થઈને. તો હું સંસ્થાને એ માટે આભારી છું અને મારી વાત છે એ શરૂ કરું છું. ઉમાશંકર જોશીના જીવન અને એની કવિતા વિશેની વાત કરવાની છે. ત્યારે યુગદ્રષ્ટા ઉમાશંકર નામનું એક સરસ પુસ્તક છે, તમે જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જે ઉમાશંકર વિશે જાણવા માંગતા હોય તો. એ સંપાદન કર્યું છે. એમાં ઉમાશંકર વિશેના ઘણા બધા લેખો છે અને એ લેખોમાં પાછળના ભાગે લગભગ 14 પાના ભરીને ખાલી પરિચય જ છે અને એ પણ પોઈન્ટ ટુ પોઈન્ટ, વિશેષ લખાણ નથી. તો તમે વિચાર કરો કે જે સર્જક છે એ સર્જકનો માત્ર પોઈન્ટ ટુ પોઈન્ટ ખાલી પરિચય આપવાનો હોય, એમાં 14 પાના ભરાયા હોય તો એ સર્જક કેટલો મોટો હશે. બરાબર. તો આવા ઉમાશંકર જોશી એ ગુજરાતી સાહિત્યમાં આપણે એક વાત કરીએ છીએ કે જ્યારે ઉમાશંકર વિશેની વાત આવે ત્યારે એમ કહીએ છીએ કે સુંદરમ અને ઉમાશંકર એમ બંનેને સાથે લઈએ છીએ. અને એ બંને છે એ ગાંધી યુગના ખૂબ મોટા કવિઓ છે એમ કહી શકાય. અને ઘણા બધા યુગો જે ગુજરાતી સાહિત્યમાં જે યુગો વિશે વાત કરતા હશે ત્યારે આપણને ખબર હશે કે ઘણા બધા યુગો છે એ આવા સર્જકોથી પણ ઓળખાય છે. આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે સુધારક યુગ છે, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ, એ રીતે યુગ વિભાગ પાડ્યા છે. પણ સાથે સાથે એ યુગો છે એ સર્જકોના નામથી પણ ઓળખાય છે. જેમ કે પહેલો યુગ છે સુધારક યુગ છે, એને આપણે એમ કહીએ છીએ કે દલપત નર્મદ યુગ અથવા નર્મદ દલપત યુગ એ રીતે કહીએ છીએ. પછી પંડિત યુગ છે તો કાંત કલાપી યુગ કહીએ, ગોવર્ધન યુગ કહીએ. પછી ગાંધી યુગ છે તો સુંદરમ ઉમાશંકર યુગ, પછી રાજેન્દ્ર નિરંજન યુગ. તો આ રીતે ઘણા સર્જકોને એ રીતે જોડકામાં લઈને એ યુગના નામકરણ પણ આપણે કરીએ છીએ. એમ તો ગાંધી યુગના આ બે મહાન સર્જકો એમ સુંદરમ અને ઉમાશંકર જોશી બંને સર્જકો બહુ જ પ્રતિભાશાળી સર્જકો કહી શકાય એવા. ઘણું બધું સાહિત્ય સર્જન એ બંને ગુજરાતી સાહિત્યની અંદર કર્યું છે. આમ ઉમાશંકર જોશીને આપણે એમ કહી શકીએ કે એ પંડિત યુગથી એમની જીવનયાત્રા શરૂ થઈ કહેવાય. પછી એ ગાંધી યુગમાં, ત્યાર પછી અનુગાંધી યુગ છે, આધુનિક યુગ સુધી પ્રસરેલા છે. એમનું છેલ્લા કાવ્યો છે છિન્ન ભિન્ન છું અને શોધમાં, એ બંને કાવ્યો છે કે આધુનિક યુગને એ સ્પર્શે એ પ્રકારના છે. તો જો કેટલી મોટી જીવનયાત્રા છે. તો આવા સર્જક છે એ આપણને મળ્યા છે. અને એ એમના જીવનની અંદર માત્ર સર્જક તરીકે નહીં, ઘણા બધા પાસાઓ એવા છે કે જે એ વિવિધ ક્ષેત્રોએ કામ કરેલું છે. ઉમાશંકર જોશીએ એમનું વ્યક્તિત્વથી માંડીને એમને રાજકારણમાં પણ કામ કર્યું છે, શિક્ષણ ક્ષેત્રે પણ કામ કર્યું છે, સાહિત્યમાં પણ કામ કર્યું છે. તો એવા ઘણા બધા ક્ષેત્રો છે કે જે ઉમાશંકરે એ પોતે અપનાવેલા છે. તો એની આપણે વાત કરીએ છીએ. હું થોડું વિદ્યાર્થી લક્ષીને એને ધ્યાનમાં રાખીને કે એના પરિચય વિશે વાત કરીશ. તો એમનો જન્મ છે, આજે આપણે જે જન્મ જયંતિ ઉજવીએ છીએ, હમણાં સાહેબે કીધું જયંતિ કહીએ એમાં જન્મ જયંતિ આવી જાય છે, પણ એ એમનો જન્મ છે એ 21મી જુલાઈ 1911 ના રોજ બામણામાં થયેલો. પહેલા એવું કહેવાતું કે ઈડર તાલુકાનું બામણા ગામ, અત્યારે છે એ ભિલોડા તાલુકાનું છે અને અરવલ્લી જિલ્લો છે. પહેલા સાબરકાંઠા જિલ્લો લાગતો હતો, બરાબર છે. અત્યારે એ અરવલ્લી જિલ્લામાં બામણા ગામ છે, ભિલોડા તાલુકામાં. ત્યાં આગળ એમનું જન્મ થયેલો. એમનું જન્મ સ્થળ એ બામણા છે. કુટુંબની જ્ઞાતિ તથા ધર્મ ત્રિવેદી મેવાડા એ છે. ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને સાહિત્ય અકાદમીના દિલ્હીના પણ એ અધ્યક્ષ ત્યાં આગળ પણ પ્રમુખ રહી ચૂકેલા છે. એટલે સાહિત્ય ક્ષેત્રે પણ ખૂબ મોટું એમનું પ્રદાન રહેલું છે. એમને ઘણા બધા કાવ્ય સર્જનો કર્યા છે. આપણે સાહિત્ય ક્ષેત્રે જોઈએ તો જે મારી પાસે એક કવિતાની એક બુક છે, એ બુકનું નામ છે સમગ્ર કવિતા. આ સમગ્ર કવિતા છે એની અંદર ઉમાશંકર જોશીના 10 કાવ્ય સંગ્રહો એ તમામ સંગ્રહાયેલા છે. એમનું જે પહેલું કાવ્ય છે એ વિશ્વ શાંતિ,
વિશ્વ શાંતિ 1931માં પ્રગટ થયું ત્યારથી માંડીને 1981 સુધી જેટલા કાવ્ય સંગ્રહો પ્રગટ થયા 10 કાવ્ય સંગ્રહો કહેવાય છે. તો એ 10 કાવ્ય સંગ્રહોને સંકલિત કરીને આખું સમગ્ર કવિતા એ પુસ્તક એમણે પ્રગટ કર્યું છે. એમનું વિશ્વ શાંતિ છે 1931માં, ત્યાર પછી ગંગોત્રી છે 1934માં, નિશિત છે એ 1939માં, અને ત્યાર પછી ધારાવસ્ત્ર છે, સપ્તપદી છે, આતિથ્ય છે, એ બધા કવિતા સંગ્રહો છે એ એમને આપ્યા છે. તો એવા 10 કવિતા સંગ્રહો છે એ આની અંદર સંગ્રહિત થયેલા છે. રામ મઢી રે મારી રામ મઢી, ગંગાને કાંઠે રામ મઢી. તો આ પ્રકારે પણ એક સરસ આપણને ઉમાશંકર જોશી પાસેથી એ મળે છે. અને એમના જે જીવનનું કાર્ય છે એ એક ગીતમાં છે. એ બહુ મોટું ગીત છે, સાબરનો ગોઠિયો. ઉમાશંકર જોશી આમ તો સાબરકાંઠાના, એ વખતનું સાબરકાંઠા, અત્યારે અરવલ્લી જિલ્લો, પણ સાબરકાંઠાના વિસ્તારના, અને એટલા માટે પોતાના માટે થઈને એમને એ પ્રયોજન હોય એ રીતે સાબરનો ગોઠિયો એક સરસ મજાનું ગીત લખ્યું છે. અને એમાં પણ એ રીતે લોકગીતનો લય છે. મારી સાબરને કાટડે રમતો રાજ, વનરાતે વનનો વણઝારો. જો આખું મોટા લય પ્રબંધ લય જેને કહીએ છીએ એ પ્રકારે અહીંયા આ ગીત ઉમાશંકર. અને પછી એ ક્યાં ક્યાં ગયા છે અને શું કર્યું છે, ખરેખર ઉમાશંકર જોશીને જો જાણવા હોય ને તો આવા ગીતો જોવા જોઈએ. આ ગીતોની અંદર ઉમાશંકર જોશીએ શું કર્યું છે, ક્યાં ક્યાં શું ગયા છે, કઈ રીતે રહ્યા છે, એ આખું ચિતાર એની અંદર આપણને જોવા મળે છે. પોતાના વિશે જાણે વાત કરી હોય ને એ રીતે આપણને અહીંયા જોવા મળે છે. એમ કે છે મારી સાબરને કાંઠડે રમતો રાજ, વનરાતે વનનો વણઝારો, કાંઈ ઊંચેરી ભેકડનો મોરલો રાજ, વનરાતે વનનો વણઝારો, એને ડુંગર રે રમતો જાણો રાજ, વનરાતે વનનો વણઝારો, કાંઈ કાળી કુવેલડી પજવતો રાજ, વનરાતે વનનો વણઝારો, બબે પાવા બજવતો ડોલે રાજ, વનરાતે વનનો વણઝારો, છોટી સાબરનો છોટેરો ગોઠિયો રાજ, વનરાતે વનનો વણઝારો. અને પછી આખું કે કહે તારા દુઃખના દાડા, પ્રીતની પૂનમને કે દન રહ્યા કેટલા આડા, દરિયા બદીલ ધીરે કે ઉછળીને અબબરી ઊંડી, પ્રીતની પારે વડી રે કે કોની તે પગલી ઢૂંઢી, રૂમ ઝુમ રમતા રે કે વાતમાં ડૂબી છું રગડી, આંખ સીધ ગાળે રે કે અમથી અમથી લાડકડી, નાકમાં તો નતડી રે કે આજ અહો બીજની ઝૂલે, મુકડાને માંડવે રે કે વહેલી હવી પૂર્ણિમા ખુલે, પાછું વળી જોતી રે કે ધરતીના ઢળતા ઢાળે, ફાળ ભરી ડૂબી રે કે આબ કેરી સૂની પાડે. તો જો આટલું તોડે પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે. જો કેટલી સરસ વાત આખી કરે છે. કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી, કોઈ જોડે કોઈ તોડે, કોઈ ગુમાને અરમાને અમથું મુખ બોડે, કોઈ આંખને અધ અણસારે ઉલટથી સામે દોડે, કોઈ જોડે કોઈ તોડે. બહુ સરસ ગીત એ ઉમાશંકરનું છે. વસંત પંચમીને લગતા પણ, અથવા તો વસંત ઘણી બધી ઋતુઓ, ખાલી વસંતને નહીં, હૈયે આવેલું પાછું ઠેલમાં લ્યા વાલમાં, હોઠે આવેલું પાછું ઠેલમાં, અહીંયા સંગાતે ભૂંડા ખેલમાં લ્યા વાલમાં, ભોળા સંગાતે ભૂંડું ખેલમાં, ગાણું અધૂરું મેલમાં લ્યા વાલમાં, ગાણું અધૂરું મેલમાં, ઓરા બોલા
ઓઠે આયેલું પાછું ઠેલમાં ગાણું અધૂરું